જોવો તમારી બધી મનોકામના પૂરી થઈ જાય. આજ ભગવાન દ્વારકાધીશનો શણગાર કરતા હતા અને એવામાં અહીંયા દ્વારપાળ આવીને કહે કે પ્રભુ દ્વારકાધીશ, તો કે હા બોલો. આંગણે એક બ્રાહ્મણ આવ્યા છે. દ્વારકાધીશ રાજી થયા. બ્રાહ્મણ? તો કે હા, એ તમને મળવા માંગે છે. ભગવાન કે પણ આપણે અહીંયા તો બ્રાહ્મણો આવે એના માટે તો ક્યાં મહેલ કાયમ ખુલ્લો છે, તો મળવા માટે આજ્ઞા કેમ? તો કે ભગવાન એમ કહે છે કે તમારો નાનપણનો મિત્ર છે. ભગવાન દ્વારકાધીશ કે મારો મિત્ર? તો કે હા. શું નામ છે? તો કે સુદામો. આટલું બોલતા ભગવાન કૃષ્ણ પોતાનો ખેસ ભૂલી ગયા, મુગટ ભૂલી ગયા, અને ભગવાન દોડી અને આજ વાલાએ દોટ મૂકી પોતાના મિત્રને મળવા માટે. મહેલના પ્રવેશ દ્વારે ચાલે છે. દાસ દાસીઓ સામે અથડાય છે, પણ છતાંય દ્વારકાધીશ તો આજે એની ધૂનમાં છે પોતાના મિત્રને મળવા માટે. એટલો ઉનાળાની અંદર તાપ હતો, છતાંય ભગવાન ચાખડી ચરણ પાદુકા ભૂલી ગયા અને ભગવાન એમનેમ દોડ્યા. માર્ગની અંદર ભગવાનનો ખેસ પડી ગયો અને સુદામાને જરાક વાર લાગી તો સુદામા પાછા વળતા હતા. ત્યાં ભગવાન એમ કૃષ્ણને બોલે છે કે હે સુદામા. ત્યારે સુદામા પાછા વળીને જોવે છે. બેયની આજે બેથી આંખ ચાર આંખો મળી. બે મિત્ર કેટલા વર્ષો જૂના હતા, આજ બેયની મિત્રતા થઈ. પછી તો ભગવાન કૃષ્ણ એને પોતાના સુવર્ણ રથની અંદર બેસાડી આજે દ્વારકાની અંદર બ્રાહ્મણનું સન્માન થાય છે. ભગવાને આજે શું કર્યું? તો કે સુવર્ણ સિંહાસનની ઉપર આજે સુદામા નામના બ્રાહ્મણને બેસાડ્યા. એક રાણીને કીધું રૂકમણી તમે જાઓ સોનાનો ત્રાસ લઈ આવો. બીજી રાણી સત્યભામાને કીધું કે જાઓ તમે ગંગાજળ લઈ આવો. જામવંતીને કે તમે જાઓ પંચામૃત લઈ આવો. ભદ્રા તમે ચંદન ઉતારો. ભગવાને એક એક રાણીઓને કીધું અને એક એક રાણીને ભગવાન કહે એટલે ચકલી ઉડે ને એમ રાણી ઉડીને બધી વસ્તુ લઈ આવે. સુદામા આ જોઈને બહુ રાજી થયા કે આનું હારું ઘરમાં હાલતું બહુ લાગે છે. નકર અત્યારે અમારે તો કે ઘરે આ ગુજરાતમાં બધી જગ્યાએ કેવું થઈ ગયું, પાણી એકવાર માંગી 3 વાર આવે, ચોથી ફેરે ઢોળાતું કે પાણી આવે. પીવું હોય તો પીઓ, નકર કાંઈ નહીં. ફરીથી ભગવાન કહે જાઓ આ લઈ આવો ઓલું લઈ આવો, અને એક એક રાણી જાય ફટ કરતી આવે, બધું હાજર કરે. પણ જેવા ભગવાન કૃષ્ણ દ્વારિકાધીશ સુદામાના ચરણ એની પૂજા કરવા જાય છે, એક ક્ષણે શું થાય? ભગવાને હાથમાં પગ લીધો ને તો એના હાથની પગની અંદર કાંટા લાગેલા હતા. ભગવાને તમામ બધી વસ્તુઓ મૂકી દીધી. ભગવાને આજ પોતે રડ્યા બ્રાહ્મણ માટે અને પોતાની આંખ દ્વારા આજે ભગવાને પોતે સુદામાના ચરણ ધોયા. આ પૂજા કોને કરી? ભગવાન કૃષ્ણએ કરી. કે બ્રાહ્મણો તમારા આંગણે આવે તો એનો સાદર સત્કાર કરજો, એનું માન જાળવજો. કરોડો જન્મના પુણ્યનો ઉદય થાય ને ત્યારે બ્રાહ્મણો આપણા ઘરે પધારતા હોય છે. ત્યારે ભગવાન કૃષ્ણએ પોતે આજે પૂજા કરી સુદામા દેવને સરસ મજાના તૈયાર કર્યા, શૃંગાર કર્યો છે. પીળું પિતાંબર આજે ધારણ કરાવ્યું, ગુલાબી ખેસ આપ્યો છે, કંઠમાં માળાઓ પહેરાવી છે. પણ છતાંય આજે સુદામા પોતાની પોટલી છે ને દબાવે છે. મધ્યરાત્રિનો સમય થયો. ભગવાન સુદામાના કક્ષમાં આવીને કીધું કે મિત્ર સુદામા, તારે કાંઈ જોઈ છે? મારી ભાભી શું કરે છે, મારા છોકરાઓ શું કરે છે, મને યાદ કરતા હશે બધાય. મારી ભાભીએ કાંઈક તો કીધું જ હશે કે દ્વારકા તમે જાઓ છો તો મારા માટે આ લઈ આવજો, ઓલું લઈ આવજો, કાંઈક તો કીધું હશે. પણ સુદામા કાંઈ બોલતા નથી. કેમ કે જેને પોતાના જીવનમાં કોઈ દિવસ કોઈની પાસેથી યાચના નથી કરી, એ આજે યાચના કઈ રીતે કરી શકે? પોતાના જીવનમાં જેને અયાચક વ્રત લીધું હતું એ યાચના કરી જ ન શકે. અને ભગવાન કૃષ્ણએ સુદામાના બગલમાં રહેલી પોટલી ખેંચી અને ભગવાન આજે એક એક પોટલી ખાવા લઈ ગયા ને ભગવાન આમ ખાલી પોટલી હાથમાં લઈ અને ગાંઠ ખોલતા હતા. આપણે એમ કહી છે કે ભગવાન સુદામાની પોટલી લઈને ગાંઠ ખોલતા હતા, પણ ભગવાન ઈ ગાંઠ નહોતા ખોલતા.
ભગવાન છે ને સુદામાની બંધનની જે ગાંઠો હતી ને એ ખોલતા હતા ભગવાન પોતે. એના ભવના જે બંધન હતા એમાંથી એને મુક્તિ આપવી હતી, એની ગાંઠ ભગવાન કૃષ્ણ પોતે ખોલતા હતા. પોટલી હાથમાં લીધી ને ત્યાં તો રૂકમિણી, સત્યભામા, જામવંતી, મિત્રવૃંદાજી, ભદ્રાજી બધા કેવા લાગ્યા કે જરાક જોતો એનો ભાઈબંધ આવ્યો છે કે શું લઈ આવ્યો છે, પોટલીમાં કંઈક લાગે છે. બધી એક એક રાણીઓ, આપણે કેમ અંદરો અંદર કંઈક વાત જાણવા મળે તો અંદર અંદર વાત કરી, એની રાણીઓ અંદર અંદર વાત કરવા લાગી. એનો મિત્ર છે કે કંઈક લઈ આવ્યો છે, પણ બધું જોવા માટે આતુર હતી. ભગવાન એક એક ગાંઠ ખોલી અને ભગવાને પોટલી હાથમાં લીધી તો અંદર હતા પૌવા. ભગવાન એક એક મુઠ્ઠી ખાવા લાગ્યા. પેલી મુઠ્ઠીની અંદરમાં એને સ્વર્ગનું રાજ્ય આપી દીધું, બીજી મુઠ્ઠીની અંદર એને પૃથ્વીનું રાજ્ય આપી દીધું. હવે ત્રીજી મુઠ્ઠી જેવી ભગવાન ખાવા જાય છે ને તો રાણીઓ કહેવા લાગી કે પ્રભુ, હું તમારી દાસી છું, મને એની દાસી શું કામ બનાવો છો? લક્ષ્મીપતિ તમે છો. એટલે ભગવાને એ આખી મુઠ્ઠી હતી એ બધી રાણીઓને આપી દીધી. સૌએ રાણીઓએ પોતપોતાના ભાગ્યનું જે કાંઈ હતું એનો આશીર્વાદ સુદામાને આપ્યો. બીજો દિવસનો સવાર થયો. ભગવાને સુદામાને પહેરાવેલી પોતડી બધી વસ્તુઓ કાઢી લીધી. ભગવાને બધુંય પાછું લઈ લીધું અને સુદામાને કીધું કે હવે જાઓ, કાંઈ જોતું હોય તો બોલો. પણ સુદામાએ તોય માંગ્યું નહીં. સુદામાએ ન માંગ્યું, પણ આ તો કેવો દ્વારકા વાળો. આપણે કદાચ માંગી 20 તો એ આપી દઈએ 30, એટલે કહેવાનું જય દ્વારકાધીશ. સુદામા દેવ પોરબંદરની બજારમાં પાછા ફર્યા ને તો એને પોરબંદરની ઝૂંપડીઓ દેખાણી નહીં. અમુકના વિચાર કરવા લાગ્યા કે અમારું હારું અહીંયા અમારું ઝૂંપડું હતું એ ક્યાં ગયું, અહીંયા કોક બુલડોઝર ફેરવી ગયું કે હું? વિચાર કરવા લાગ્યા. પણ આમ જોયું ને જરાક નજર કરીને તો એક સોનાનો મહેલ દેખાણો હતો. કેમ કે ભગવાને આજ્ઞા કરી હતી વિશ્વકર્માને કે જાઓ એક રાતની અંદર પોરબંદરમાં આખી સુદામાની જે નગરી છે પોરબંદર એને તમે વૃંદાપુરી બનાવી દો. ભગવાને પોરબંદરને વૃંદાપુરી બનાવી દીધી એક રાતની અંદર. સુવર્ણનો મહેલ હતો. હવે એમાં જોયું ને તો જરાક કોક બેન દેખાય, સરસ મજાના કપડા પહેર્યા હતા, છોકરાઓ રમતા હતા. એટલે સુદામા નામના બ્રાહ્મણ આજ અહીંયા આવી અને પૂછે છે કે અહીંયા ઝૂંપડું હતું ઈ? પણ ત્યાં એની પત્ની 16 શણગાર સજે એટલા ઘરેણાઓ પહેર્યા હતા, હાથમાં બંગડી પહેરી હતી, પગમાં પાયલ પહેરી હતી, સોનાનું મંગલસૂત્ર પહેર્યું હતું. એ આવીને વાત કરે છે ત્યારે કહે છે કે બેન, તો કે બેન કોણ? અરે કે હું તમારી પત્ની છું. ઈ કે સુશીલા. આ હું? ઈ કે મારું હારું હું અહીંથી ગયો ત્યારે અહીંયા કે ઝૂંપડું હતું અને આ એક રાતમાં. ઈ કે હે સુશીલા, આ તે ઘરેણા પહેર્યા એ હાચા કે ઇમોટેશન ના? એમ કરીને આમ અડીને જોવા લાગ્યા. એને તો કોઈ દી જોયું નહોતું ને, ભગવાન દ્વારકાધીશે આપ્યું. એટલે એને પૂછ્યું આપણા છોકરાઓ ક્યાં ગયા? તો કે એ રહ્યા છોકરાઓ પણ જો ઉપર રમે છે. હે મારો દ્વારકાધીશ, હું તો એમ વિચારીને નીકળો તો કે હું તારો ભાઈબંધ છું, તને મળવા આવ્યો તો, પણ તે તો આજ મને લાડ લડાવી દીધા. ત્યારથી ભગવાન કૃષ્ણએ પોરબંદરની સુદામાપુરીને એટલા આશીર્વાદ આપ્યા કે પોરબંદર ક્ષેત્રમાં રહેનાર કોઈ પણ વ્યક્તિ સુદામા મંદિરે જઈ પૌવા અહીંયા ધરાવશે તો કોઈ દિવસ ક્યારેય દુઃખી નહીં થાય. એમ શાસ્ત્રમાં કહેવાનું કે જ્યારે શ્રીમદ ભાગવતની કથા ચાલતી હોય ત્યાં જઈ અને આપણી યથાશક્તિ અનુસાર ભગવાનના કાર્યમાં પૌવાની પ્રસાદી ધરાવશું તો આપણો પરિવાર કોઈ દિવસ ક્યારેય લક્ષ્મી વિહીન નહીં રહે. એટલે કોઈ દિવસ કોઈની પાસેથી યાચના નહીં કરવી પડે જેને જેને પૌવા ધરાવ્યા છે. નકર પૌવાની પ્રસાદી તો એક વ્યક્તિ લઈ આવે ને તોય થઈ જાય, પણ છતાંય આપણો ભાવ એવડો છે. આ ભાવ એટલે કોઈ પૈસાનો ભાવ નથી, આ ભાવ હૃદયનો ભાવ છે.
ત્યારે વિચાર આવે કે મારે શ્રીમદ ભાગવત કથામાં જાઉં છું ને, તો એક કામ કરું, આજ લાવું ચોકલેટની પ્રસાદી લઈ જાઓ, આજ લાવું હું આ પ્રસાદી લઈ જાઉં, મારા તરફથી ભગવાનને અર્પણ કરું. ભગવાનનું દીધેલું આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ, એ આપણે માત્ર ભૂલી જાય છે. જેમ પોરબંદરને આશીર્વાદ મળ્યો એવો જ આશીર્વાદ કૃષ્ણ ભગવાનનો રાજકોટની ભૂમિને મળ્યો. રાણીમાં રૂડીમાંના કાળિયા ઠાકર કે જે બે બહેનો હતી, માળિયા મિયાણા ગામથી ભગવાન કૃષ્ણની મૂર્તિને હાલતી કરી, ત્યારે ભગવાનને કીધું કે ભગવાન હવે અમે તમને ક્યાં લઈ જાય? ત્યારે ભગવાન બોલ્યા કે જો આ પડ્યું ગાડું, કે ગાડામાં બેસાડી તમે મને રાજકોટ લઈ જાઓ. કે ભગવાન આંગળી આવ્યા, બે બહેનો રાણીમાં ને રૂડીમાં. આપણે એમ કહી છે કે રાણીમાં રૂણીમાં, પણ સાક્ષાત લક્ષ્મીજી અને સરસ્વતીજીનો અવતાર છે, રૂક્ષ્મણીજી અને લક્ષ્મીજીનો અવતાર છે. કે જ્યાં લીમડાની એક ડાળ કડવી, આમ લીમડો આખો કડવો છે પણ લીમડાની એક ડાળ છે એ મીઠી છે. કે રાણીમાં રૂડીમાંના મંદિર સામે જેટલો લીમડો જાય એ લીમડો કેવો મીઠો લીમડો છે. હોસ્પિટલ ચોક પાસે બેડી નાકા ટાવરની અંદર રાણીમાં રૂડીમાંનું મંદિર આવેલું છે, કે જ્યાં ભગવાન કૃષ્ણ એની આંગળી આવેલા છે. આંગળી આવી અને ભગવાન ઠાકોરજી સ્વયં દ્વારકાધીશના સ્વરૂપે બેઠા, અને આજે પણ એ લીમડાની પ્રસાદી, કડવો લીમડો ને મીઠો લીમડો બે ભેગો છે. મંદિર સામે જેટલો લીમડો જાય એ બધોય લીમડો કેવો મીઠો, અને ઓલી બાજુ બધોય લીમડો ચાખી લેવાની છૂટ, એ લીમડો કેવો કડવો છે. રાણપુરની ભૂમિને પણ એવો આશીર્વાદ મળ્યો લકડદાસ બાપુનો, કે જે બાપુ આ ભૂમિ ઉપર આવ્યા તો આજ જેટલા લોકો અહીંયા શિવધારામાં રહીએ છે, રાણપુરમાં રહીએ છે, નવાગામમાં રહીએ છે, પીપળિયામાં રહીએ છે, ખેરવામાં રહીએ છીએ, બધા લોકો અહીંયા આવી અને કથા સાંભળે છે. અને જેટલા શ્રોતા હું તો જોઉં છું કે કેવડી બધી મોટી ઉંમરના વ્યક્તિઓ રિક્ષા બાંધી અને છેટ અહીંયા કથા સાંભળવા આવે છે. તો એને કોઈ બીજું કોઈ નથી લઈ આવતું, પણ આ બાપુ પોતે આંગળી પકડી અને અહીંયા લઈ આવે છે. આવા સંત મહાત્માઓ રાજકોટની ભૂમિને પરમ પૂજ્ય સંત શ્રી રણછોડદાસ બાપુ પણ મળ્યા. આ બધી જગ્યાઓ એવી છે કે જ્યાં આજના કારણે સંતોના નામે આજે એ જગ્યા કાર્ય કરે છે, અને કાયમ એનો અવિરત પ્રવાહ છે એ ચાલુ રહે છે. આ પ્રવાહ કોઈ દી બંધ નથી થતો. રાજકોટમાં એવું જ એક મંદિર, ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર, કાંટા વગરની બોરડી. હવે તમે વાં ચાર ધામમાં જાઓ, બદ્રીનાથ, કેદારનાથ ને આ બધા બરોબર, તો અહીંયા માણસ શેના માટે જાય? મોક્ષની પ્રાપ્તિ માટે. પણ રાજકોટમાં આવેલું ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણનું મંદિર, કે જ્યાં કાંટા વગરની બોયડી છે, કે જે એક સમયે સહજાનંદ સ્વામી સર માલકમને શિક્ષાપત્રી ભેટ આપતા હતા, અને એ સમયે ગોપાળાનંદ સ્વામીનો પાઘડીનો છેડો આ બોયડીમાં ભરાણો. એટલે એને કીધું તારી નીચે આવડા મોટા પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન બેઠા, છતાંય કે તે તારો સ્વભાવ નો છોડ્યો. અને એક ક્ષણની અંદર એ બોરડીમાંથી તમામ કાંટાઓ ખરી ગયા. આજની તારીખે કાંટા વગરની બોરડી છે. સિઝન પ્રમાણે બોર આવે, એ બોર તમે લઈ આવો તમારા ઘરે, અને તમારા ઘરે તમે એ કુંડામાં વાવો, એટલે તમારા ઘરે પાછી બોરડી ઉગે, એ પાછી કાંટાવાળી ઉગે. આ સત. રાજકોટનો એવા ને એવા રામનાથ મહાદેવ, આજી નદીના કાંઠે વસેલું શહેર રાજકોટ. અને આપણે આમ જોવા જાવ તો રાજકોટ, નવાગામ, રાણપુર આ બધું સંલગ્ન જ છે. બધું કરણપરા, બાલાજી, આ બધા સ્થળો એવા છે કે જ્યાં તમને કંઈક ને કંઈક ઉર્જા અંદરથી પ્રાપ્ત થાય. ત્યારબાદ આવા નવા આશીર્વાદ સદૈવ દરેક ભૂમિને મળતા રહીએ એવી ભગવાન ઠાકોરજીના ચરણોમાં સાથે પ્રાર્થના. અને બીજી વસ્તુ કે જ્યારે સુદામા નામનો બ્રાહ્મણ પોરબંદર પોતાને ઘેર પહોંચી જાય છે, ત્યારબાદ શું કરે છે? તો કે દેવી તમે એક કામ કરો, ઓલી 5 મુઠ્ઠી તમે જ્યાંથી પવા લઈ આવ્યા હતા એનું, તો કે જોવો તમે પહેલા કે જ્યારે વિશ્વકર્માએ અહીંયા આવ્યા ને મને વાત કરી કે ઝૂંપડીને મહેલ બનાવવાનો છે, ત્યારે મેં એને વાત કરી કે પહેલા તમારે જો બનાવવો હોય ને મહેલ,
તો આ પોરબંદરમાં રહેનારા તમામ લોકોનો મહેલ બનાવો, પછી અમારો મહેલ બનાવો. આવી એની પતિવ્રતા પત્ની હતી. પણ પોરબંદરની અંદર સુદામા નામના બ્રાહ્મણે આજ બધાને ભેગા કર્યા અને સૌથી મોટો ભવ્યથી ભવ્ય એક રાસની રચના કરી. એના આંગણે આજે એક રાસ રચાણો, અને રાસ રચાય એટલે કનૈયો તો બહુ રાજી થાય. તો આપણે પણ એક રાસ હવે રચી લઈએ એમ કરીએ. દ્વારિકાધીશ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. દ્વારિકાધીશ તારું મુખડું રે ભૂલી જવાય. રાજા રણ છોડ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. રાજા રણ છોડ તારું મુખડું રે ભૂલી જવાય. ભૂલી જવાય ના વિસરી જવાય ના. ભૂલી જવાય ના વિસરી જવાય ના. રાજા રણ છોડ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. રાજા રણ છોડ તારું મુખડું રે ભૂલી જવાય. આજે બધા એક રાસ ઉભા થઈને રમી લ્યો, કેમ કે આ રાસ કેવો છે? મુક્તિ અપાવનારો છે. ભગવાનના બંધનની અંદરમાં આપણને બાંધનારો છે. ભગવાનના ચરણમાં ભક્તિ કરવાનો એક મહારાસ છે. રાજા રણ છોડ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. રાજા રણ છોડ તારું મુખડું રે ભૂલી જવાય. દ્વારિકાધીશ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. દ્વારિકાધીશ તારું મુખડું રે ભૂલી જવાય. ચારે દિશાએ ઘુઘવે સમદરિયો. ચારે દિશાએ ઘૂઘવે સમદરિયો. ચારે દિશાએ ઘુઘવે સમદરિયો. ચારે દિશાએ ઘૂઘવે સમદરિયો. દ્વારિકાનો ઠાકર લાગે મન હરિયો. 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 છપ્પન સીડીનો તારો દાદરો રે કે ભૂલી જવાય. છપ્પન સીડીનો તારો દાદરો રે ભૂલી જવાય. ભૂલી જવાય ના વિસરી જવાય ના. ભૂલી જવાય ના
રાજા રણ છોડ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. રાજા રણ છોડ તારું મુખડું રે ભૂલી જવાય. શ્રી રાધે. બરને કેસરિયા વાઘા પીળા પીતાંબર ને કેસરિયા વાઘા. પીળા પીતાંબર ને કેસરિયા વાઘા. પીળા પીતાંબર ને કેસરિયા વાઘા. અધર ઉપર મોર પીછ લાગો રૂપાળા. અધર ઉપર મોરલી લાગો રૂપાળા. પાઘડીમાં ખોસેલું ફૂમકુરે કેમ ભૂલી જવાય. પાઘડીમાં ખોસેલું ફૂમકુરે ભૂલી જવાય. રાજા રણ છોડ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. રાજા રણ છોડ તારું મુખડું રે ભૂલી જવાય. શ્રી રાધે. શ્રી રાધે. આભને આંબ તું ઊંચું દેવાલય. આપને આમ તો ઊંચું દેવાલય. આભને આંબ તું ઊંચું દેવાલય. હા જગત મંદિર હા જય દ્વારકાધીશ. ચિતડું ચોર તું મુખડું મહાલય. ચિતડું ચોર તું મુખડું મહાલય. 52 ગજનો પાતકો